નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ફરીવાર નવા વિડીયોની અંદર। આજે આપણે જાણીશું તારીખ 25 જુલાઈ 2026 ને આજનો વાર છે શનિવાર। આજે છે આપણે આ વિડીયોની અંદર જીરુના માર્કેટયાર્ડના એપીએમસી હરાજી મુજબના નીચા અને ઊંચા ભાવની માહિતી આપીશું। તેમજ જીરુ બજારમાં હાલ શું માહોલ ચાલી રહ્યો છે, તેના નીચા ભાવ અને હાઈએસ્ટ ભાવ કેટલે સુધી જીરાના ભાવ હરાજીમાં ગયા છે તેની માહિતી આપીશું। માટે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તેમજ ખાસ જે નવા ખેડૂત મિત્રો આપણી ચેનલ પર આવ્યા છે તેઓ જોડાવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી જોડાઈ જજો ખેડૂતોની ચેનલમાં। તેમજ જે મિત્રો રોજબરોજ આપણા વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા તેઓ પણ સબસ્ક્રાઈબ કરી દેજો। જીરુ બજારની વાત કરીએ હવે મિત્રો, તો જીરુમાં હાલ આપણને NCDX વાયદાના વાત કરીએ તો NCDX વાયદામાં આપણને કોઈ પણ મોટો ફેરફાર હાલ જોવા મળી રહ્યો નથી। તેમજ હાલ તેની સ્થિરતાની પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે। બાકી કોઈ પણ મોટો ફેરફાર આપણને આગામી દિવસોમાં થાય તેવી પણ શક્યતાઓ હાલ કાંઈ જોવા નથી મળી રહી। બાકી રોજબરોજ આપણને જીરુ બજારમાં 100 થી 200 રૂપિયાના વધારા ઘટાડા સાથે ખુલતું જોવા મળી રહે છે। બાકી આજના ભાવની વાતની કરીએ તો જીરુ બજારમાં નીચા ભાવ ને ઊંચા ભાવથી શરૂઆત કરીએ તો મોરબી 3200 થી 3900, પોરબંદર 3125 થી 3975, જામજોધપુર 3000 થી 3930, ભાવનગર 3949 થી 3949 સુધી, રાજકોટ 3311 થી 3975, બોટાદ 2860 થી 3905, ધ્રોલ 2400 થી 3700 રૂપિયા, અંજાર 3580 થી 3870, જામખંભાળિયા 3150 થી 3851 રૂપિયા, વાંકાનેર 3300 થી 3861 રૂપિયો, નેનાવા 3300 થી 4025, ગોંડલ 2001 થી 4061 રૂપિયા, જસદણ 2500 થી 3940। મિત્રો, આ હતી આજની ઓલ ઓવર જે જીરુ બજારના હરાજીના નીચા અને ઊંચા ભાવની માહિતી। તેમજ ખાસ આપણી ચેનલ પર આપણને રોજબરોજ આવી જ માહિતી જોવા મળતી રહેશે। તેમજ જીરુ બજારમાં હાલ કોઈ પણ મોટો સુધારો આપણને જોવા મળી રહ્યો નથી। તેમજ આગામી દિવસોમાં પણ જોવા મળે તેની શક્યતા અને ધારણાઓ ખૂબ ઓછી જોવા મળે છે। બાકી રોજબરોજ આપણને જીરુ બજારમાં છે માર્કેટના NCDX વાયદા મુજબ ફેરફારો જોવા મળે છે। બાકી કોઈ પણ જીરુ બજારના હાઈએસ્ટ ભાવ ઊંચા જાય તેની શક્યતાઓ તો હાલ કોઈ પણ જોવા મળી રહી નથી। બાકી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। આવી જ રીતે તમને ખેડૂતલક્ષી વિવિધ માહિતી અને રોજબરોજના બજાર ભાવની અપડેટ છે એ મળતી રહેશે।